તમે બસમાં કે ટ્રેનમાં બાળકોના જન્મની ખબરો વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પણ તમે વિચાર કરો, જો કોઈ બાળકનો જન્મ હવામાં ઉડી રહેલા વિમાનમાં થાય તો એની નાગરિકતા શું નક્કી થાય? ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં. જો કોઈ બાળક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જન્મે છે તો તેની નાગરિકતા કેટલીક બાબતો પર આધાર રાખે છે. જેમ કે બાળકના જન્મ વખતે વિમાન ક્યાં હતું, વિમાનની નોંધણી કયા દેશમાં થઈ છે અને બાળકના માતા પિતાની નાગરિકતા શું છે. જો બાળક કોઈ દેશના હવાઈ ક્ષેત્રમાં જન્મે છે તો તે દેશ તેના કાયદાના આધારે તેને નાગરિકતા આપી શકે છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં એક નિયમ એવો છે કે તે તેના દેશના હવાઈ ક્ષેત્રમાં જન્મેલા બાળકને તે દેશની નાગરિકતા આપી શકે છે. ભારતનો નિયમ તમને એક ઉદાહરણથી સમજાવું તો જો બાંગ્લાદેશથી અમેરિકા જતું વિમાન ભારતીય સરહદમાંથી પસાર થાય છે અને આ વિમાનમાં કોઈ મહિલા બાળકને જન્મ આપે છે તો બાળકનું જન્મસ્થળ ભારત માનવામાં આવી શકે છે અને તે અહીં નાગરિકતા મેળવી શકે છે. પરંતુ ભારતમાં બીજો નિયમ એ પણ છે કે ભારતમાં બે દેશોની નાગરિકતા રાખવા પર પ્રતિબંધ છે. આમ દરેક દેશ પોતપોતાના કાયદા કાનૂન અને ત્યાંના બંધારણ મુજબ જે તે દેશની નાગરિકતા આપી શકે છે. આ માટે કોઈ એક ચોક્કસ નિયમ નથી જે દરેક દેશ માટે લાગુ પડે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.